Hello kids, my name is Miss Mozaria Devanshi. I am from Saraswati Group of Education. Today, what we are going to do? We are going to start the explanation of chapter number 5, that is water. But before we start with that, before we do that, what we are going to have? We are going to have a quick recap of our last session. In the last session, we learned the vocabulary words of chapter number 5 so that it is easier for you to understand the chapter this time. Right? આપણે હાર્ડ વર્ડ્સ જે છે, ટફ વર્ડ્સ જે છે એ પહેલેથી જ લર્ન કરી લીધા છે સો ધેટ જ્યારે દીદી તમને ચેપ્ટર એક્સપ્લેન કરે અને ત્યારે એ વર્ડ્સ યુઝ કરે તો તમે લોકો કન્ફ્યુઝ થઈ જાઓ નહીં. તમને લોકોને મીનિંગ ઓલરેડી ખબર હોય એન્ડ ઇટ એડ્સ ટુ યોર વોકેબ્યુલરી. તમારી વોકેબ્યુલરી જે છે એટલે વોકેબ્યુલરી એટલે કે તમને જેટલા વર્ડ્સ આવડે છે એમાં વધારે વર્ડ્સ એડ થઈ જાય. Right? So last session was all about the vocabulary. Now in this session we are going to start with the chapter explanation. આપણે લોકો આ સેશનમાં શું કરવાનું છે? Chapter explanation કરવાનું છે. Now what is the name of water? Like what is the name of chapter? It is water, right? Chapter નું નામ શું છે? Water. Now you all must be familiar with the word. તમે લોકો આ વર્ડ થી તો familiar જ હશો કે what is water? Water is પાણી. તમે લોકો એવરીડે યુઝ કરતા હશો, એવરીડે ટચ કરતા હશો, એવરીડે ડ્રિંક કરતા હશો. ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો જેમ દીદીએ શીખડાવ્યું, સમજાવ્યું લાસ્ટ ચેપ્ટરમાં કે આપણે શ્વાસ લઈએ છીએ ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ એર. તો એર ઇઝ અ નેસેસિટી ઓફ લાઈફ. નેસેસિટી ઓફ લાઈફ મીન્સ જીવન જીવવા માટે એ જરૂરી છે. એના વગર આપણે લાઈફ જીવી શકીએ નહીં. ઇન ધ સેમ વે ઇટ ઇઝ લાઈક ઓફ વિથ વોટર કે આપણે વોટર વગર જીવી શકતા નથી. આપણે વોટર ના પીએ તો આપણને હેલ્થ ઇશ્યુઝ થવા માંડે, આપણું ગળું જે છે એ બળવા માંડે, ખેંચાવા માંડે, પછી આપણે ધીમે ધીમે બોડીમાં પ્રોબ્લેમ્સ થાય, બોડીમાં પાણી ન મળે તો ઘણા બધા ઇશ્યુઝ થાય છે. ઓકે, સો યુ નીડ ટુ ડ્રિંક વોટર. કેટલું વોટર પીવું જોઈએ આપણે એવરીડે? 8 to 10 glasses, right? 8 to 10 glasses of water you should drink or 2 liters of water. આટલું તો પીવું જ જોઈએ. જો આનાથી વધારે પીતા હોય તો it is well and good. So this is requirement. આટલું આપણે બોડીને રિક્વાયરમેન્ટ જ છે. શું કામ? કેમ કે આપણા બોડી જે છે આખું એમાં 60 to 70% છે એ વોટર જ છે ને બાકી બીજી બધી વસ્તુ છે. તો આપણા બોડીમાં સૌથી વધારે જો કઈ વસ્તુ હોય તો એ શું છે? વોટર. સો યુ શુડ ઓલ બી વેરી કોન્શિયસ, એટલે કે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે લોકો જે છે એ પાણી ઘડી પીતા રહ્યો, જેનાથી તમારી હેલ્થ મેન્ટેન થાય અને તમારું બોડી જે છે એ મેન્ટેન થાય, એની ફંક્શનિંગ જે છે બોડીનું જે કામ છે એ અટકે નહીં પાણીના કારણે. ઓકે, સો તમારી હેલ્થમાં કંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે લોકોએ પાણી પીવું પડે ઘડી. ઓકે, સો એઝ એર ઇઝ રિક્વાયર્ડ ટુ લીવ, જેમ એરની જરૂરિયાત છે જીવવા માટે, ઇન ધ સેમ વે વોટર ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ટુ લીવ. વોટર એ જે છે એની આપણને લોકોને જરૂર પડે જ છે ટુ લીવ. ઓકે, સો because of that thing we are what doing? We are drinking water again and again. So water is the thing which is required to live. Now what we are going to see? Uses of water. Water na kaya use છે એ આપણે લોકો જોશું so that you can understand that what are the main uses of water. So let us move forward to them. Let's do that. Okay, so kids, now what we are going to do? We are going to see the uses of water, right? Water is used for almost everything we see around. Like the first thing it is used for is it is used for cooking. આપણે લોકો જ્યારે બી જમવાનું બનાવતા હોઈએ છીએ તો તમને એમ થાય કે જમવાનું બનાવવામાં પાણીનો શું યુઝ થાય? You are not aware with the fact that why it is used to cook food, how it is used to cook food. So have you seen your mama knitting a dough? લોટ બાંધતા તમને મમ્મા એને જોયા છે? જ્યારે મમ્મા લોટ બાંધે છે ત્યારે તમે એમાં જોવો છો કે મમ્મા પાણી નાખે છે, પછી લોટ બાંધે છે, પછી તમે જોયું છે મમ્મા શાક મૂકે છે ત્યારે એમાં પાણી નાખે છે જેનાથી શાક ચડે. તો વોટર ઇઝ યુઝ ટુ એકચ્યુઅલી કુક ધ ફૂડ. વોટર યુઝ કરીને જે ખાવાનું છે એ પાકે છે, એમાં વોટરમાં બોઇલ થઈને જ એ શું થાય છે? કુક થાય છે, રાઈટ? સો વોટર ઇઝ યુઝફુલ ફોર કુકિંગ. તો આપણે કુકિંગ ના કરીએ તો આપણે પેટ ન ભરે. તો વોટર ઇઝ વેરી મચ નીડેડ ફોર અસ ટુ લીવ. લાઈક ડ્રિંકિંગ વોટર ઇઝ મચ મોર નીડેડ. કુકિંગ માટે નીડ છે તો ખાવા માટે આપણને પાણી તો જોશે જ. then it is used for drinking. આપણે લોકો પાણી પીએ જ છીએ. so if તમે લોકો પાણી ના પીઓ તો how would you feel? ઓકે, તમને એવું રિયલાઇઝ ના થાય કે મેં
પાણી નથી પીધું અને પણ થોડીક વાર પછી આમ ગળું સુકાવા માંડે, બોલવામાં પ્રોબ્લેમ થાય, તો દેટ મીન્સ યોર બોડી રિક્વાયર્સ વોટર. તમારા બોડીને વોટરની રિક્વાયરમેન્ટ છે, તમારા બોડીને હવે પાણી જોઈએ છે. એઝ યુ ઓલ નો વોટર ઇઝ 60 to 70% પાર્ટ ઓફ આવર બોડી. આપણા બોડીમાં મેક્સિમમ શું વસ્તુ છે? વોટર જ છે. તો if આપણે પૂરતું પાણી પીતા ના હોય તો આપણને હેલ્થ ઇશ્યુઝ ઘણા બધા આવી શકે છે, પ્રોબ્લેમ્સ આવી શકે છે હેલ્થમાં. સો વી શુડ ડ્રિંક ઇન મિનિમમ 8 to 10 ગ્લાસ ઓફ વોટર એવરી ડે. 8 to 10 ગ્લાસીસ તો પીવા જ જોઈએ. Right? It is used for washing. Now it is used for washing what? આપણે લોકો ક્લોથ્સ વોશ કરતા હોઈએ છીએ, યુટેન્સિલ્સ વોશ કરતા હોઈએ છીએ, આપણે આપણું ઘર ક્લીન રાખતા હોઈએ છીએ, બધી વસ્તુ ક્લીન પ્રોપર વોશ કરીને રાખતા હોઈએ છીએ. ઇફ તમને વોશ કર્યા વગરના કપડા એવરીડે પહેરાવીએ મમ્મા, તો કેવું ફીલ થાય? ન સારું ફીલ થાય, બેડ સ્મેલ આવતી હોય, પછી સ્કિન એલર્જીસ થઈ જાય, તો એવા બધા ઇશ્યુઝ થાય. તો આપણે વોશ કરવા જ જોઈએ કપડાં જે આપણે રેગ્યુલરલી પહેરતા હોઈએ. આપણે વાસણ ધોયા વગરના પાછા યુઝ કરી શકીએ? ના કરી શકીએ. વી નીડ ટુ વોશ the utensils as well. If you are not washing it, if you are not doing that, તો એ ગંદા રહી જાય, પછી એ પાછું યુઝ આપણે કરી જ ના શકીએ, કેમ કે એમાં જર્મ્સ નહીં હોય, કેમ કે પહેલાંનું ખાવાનું નહીં બધું એમાં ઓલરેડી હોય. સો વિધાઉટ વોશિંગ યુટેન્સિલ્સ, વિધાઉટ વોશિંગ યોર ક્લોથ્સ, યુ કેન નોટ મૂવ live every day, day to day life. તમે એવું ના કરી શકો એવરીડે નવી વસ્તુ લ્યો, એવરીડે નવી વસ્તુ લ્યો, એવું પોસિબલ નથી. એટલે ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે આપણે લોકો વોશ કરીએ, આપણે લોકો જે વસ્તુઓ લઈએ છીએ એ. રાઈટ? સો કપડાં છે, યુટેન્સિલ્સ છે, એ બધી વસ્તુ આપણે ફ્રીક્વન્ટલી વોશ કરતા હોઈએ છીએ. ફ્રીક્વન્ટલી મીન્સ અગેન એન્ડ અગેન વોશ કરતા હોઈએ છીએ. રાઈટ? દેન ઇટ ઇઝ યુઝડ ફોર ક્લીનિંગ. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર ક્લીનિંગ. ક્લીન કરવા માટે આપણને લોકોને યુટેન્સિલ્સ જોઈએ, મીન્સ વોટર જોઈએ છીએ. આપણે લોકો ઘરમાં કચરા પોતા થાય તો કચરા તો એમ નીકળી જાય, પોતું પાણી વગર થાય ના થાય. આપણે ઘર ક્લીન કરવા માટે પોતું મારવું જ પડે, કેમ કે આપણે કચરા કાઢીએ એમાં મોટો મોટો જે ધૂળ ના તે હોય, નાની ધૂળ જે છે એ પોતું કરીએ તો જ નીકળે. ઇફ તમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું હશે કે મમ્મા પહેલાં જ્યારે ડોલ લઈ આવે ત્યારે પાણી એકદમ ચોખ્ખું હોય છે, પણ જ્યારે આખા ઘરનું પોતું મારી દે છે ત્યારે પાણી ઇટ ટર્ન્સ ઇન્ટુ બ્લેક. દેટ મીન્સ એટલો બધો કચરો આપણા ઘરમાં છે જે પોતું કરવાથી જ નીકળે છે. સો ક્લિનિંગ માટે આપણને જોઈએ છે. હવે ઘરમાં આપણે પોતામાં યુઝ કરીએ છીએ. ઇફ આપણે લોકોએ આપણી વેહિકલ્સ ક્લીન કરવા હોય તો આપણે કેવી રીતે કરશું? વિથ ધ હેલ્પ ઓફ વોટર ઓનલી. આપણે પાણીથી જ આપણી સ્કૂટર, કાર કે વોટેવર છે એ બધું ધોઈએ છીએ. રાઈટ? આપણું પાર્કિંગ છે એ કેવી રીતે ધોઈએ છીએ? એના હેલ્પથી જ જોઈએ છીએ, વોટરથી જ જોઈએ છીએ. સો ઘણી બધી વસ્તુ ક્લીન કરવા માટે, ચોખ્ખી કરવા માટે આપણને લોકોને વોટર જોઈતું જ હોય છે. વિધાઉટ વોટર આપણે લોકો ક્લીન કરી શકતા નથી. આપણા હેન્ડ્સ એ ડર્ટી હોય તો આપણે કેનાથી ક્લીન કરીએ છીએ? વિથ વોટર. આપણું બોડી એ આપણે વોટરથી જ ક્લીન કરીએ છીએ, એવરીડે નાહીએ છીએ. સો વોટર વગર નાહવું પોસિબલ છે? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. રાઈટ? ધેન ધ નેક્સ્ટ યુઝ ઇઝ ઇટ ઇઝ યુઝ ફોર બેથિંગ. રાઈટ? બેથિંગ માટે આપણને યુઝફુલ છે. એઝ આઈ સેડ, આપણું બોડી ડર્ટી હોય છે એવરીડે. આપણે બહાર જાય તો ધૂળ હોય, ખરાબ ઓલું બધું હોય, તો આપણે જો નાહી નહીં તો એ બધું આપણા બોડીમાં રહી જાય. આપણી બોડીની ડેડ સ્કિન હોય એમાં સ્કિન પર રહી જાય. ઓકે? સો એના કરતાં ઇટ ઇઝ બેટર કે તમે લોકો એવરીડે નાહો, એવરીડે ક્લીન રહ્યો, જેનાથી તમે હેલ્ધી રહ્યો. નહીં તો તમને શું થઈ શકે છે? ઇફ યુ are not having a bath, having a shower every day, what will happen? શું થાય? You will have skin issues. સ્કિનમાં પ્રોબ્લેમ થઈ જાય, સ્કિન એલર્જીસ નીકળી શકે છે, પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સો એના કરતાં ઇટ ઇઝ બેટર ફોર યુ ટુ બેથ એવરી ડે. એના કરતાં દરરોજ નાહી લેવું એ સારું છે. ઇફ તમે દરરોજ નથી નાહતા તો તમને લોકોને પ્રોબ્લેમ્સ ફેસ થઈ શકે છે. Right? So these are all the things. Then the next one is it helps to put out fire. Okay, so if a fire is there somewhere, ક્યાંક આગ લાગી છે તો આગ બુઝાવવા માટે આપણે કેનો યુઝ કરીએ છીએ? એક તો રેતીનો યુઝ થાય કે રેતી નાખી દઈએ તો, અને એક પાણીનો યુઝ થાય. પાણી નાખી દઈએ તો એ આગ શું છે? બુઝી જાય છે. તો ક્યાંય મોટી આગ લાગી હોય તો તમે લોકોએ જોયું હશે કે ફાયરમેન આખું ટ્રક લઈને જાય, એમાં આખું પાઇપથી પાણી નાખે તો એનાથી શું થાય? ફાયર એક્સટિંગ્યુઇશ થઈ જાય, બુઝી જાય. દેટ મીન્સ પુટિંગ આઉટ ફાયર. પુટ આઉટ મીન્સ બુઝાવવું. રાઈટ?
So these are all the uses of water. આ બધા જે છે એ વોટરના યુઝ છે. What are they? Let us revise once again. Number 1 is it is used for cooking. કુક કરવા માટે આપણે લોકો યુઝ કરીએ છીએ. ખાવા વગર આપણું જીવન આગળ વધવાનું નથી અને છાયા વગર નથી બનવાનું. તો આપણે લોકો ખાવાનું બનાવીએ છીએ કેના હેલ્પથી? વિથ ધ હેલ્પ ઓફ વોટર. તો વોટર ઇઝ વેરી મચ એસેન્શિયલ. Then it is used for drinking. તો ડ્રિંકિંગ માટે મીન્સ પાણી પીવા માટે it is much more required, right? આપણે પાણી પીધા વગર જો બોલ કરીએ તો આપણને થોડું ગળામાં દુખે, ખેંચાય, નો મજા આવે, રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ. એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર વોશિંગ. વોશ કરવા માટે ઘણીવાર યુઝ કરતા હોઈએ છીએ આપણે લોકો વોટર. સો વોશિંગ લાઈક ક્લોથ્સ, યુટેન્સિલ્સ, ઘણી બધી વસ્તુ આપણે એનાથી જ વોશ કરતા હોઈએ છીએ. Then it is used for cleaning. વસ્તુઓ ચોખ્ખી કરવા, ક્લીન કરવા આપણે લોકો વોટર જ યુઝ કરતા હોઈએ છીએ. તેથી તમને પોતાનું એક્ઝામ્પલ આપ્યું. સો in that way we use water to clean stuff. It is used for bathing. આપણે નાહવા માટે પાણીનો યુઝ કરીએ છીએ. સાબુ વગર નાહવું પોસિબલ થાય પણ પાણી વગર નાહવું પોસિબલ થાય ન થાય, રાઈટ? Then it helps to put out fire. ફાયર જે છે એ બુઝાવવામાં કામ આવે છે. So these were the random uses of water. આનાથી ઘણા બધા વધારે યુઝ છે વોટરના, જે તમે લોકો જેમ જેમ મોટા થશો એમ સમજશો અને એમ શીખશો. આપણે કોઈ બી પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ એના પ્રોડક્શનમાં વોટરનો ઘણો બધો ઇસ્તેમાલ થતો હોય. વોટર ઘણી બધી હજી જગ્યાએ યુઝ થાય છે, જે તમે ધીમે ધીમે લર્ન કરશો. So these were the uses of water. Now in the next session, that means in the next clip, you are going to see the sources of water. That means આપણને વોટર ક્યાંથી મળે છે. So let's move on to do that. Okay, so kids, now we are going to learn the sources of water. That means આપણને લોકોને વોટર ક્યાંથી મળી શકે છે, right? So the first one is lakes. So lakes is a place. એક લેક એવી જગ્યા છે જે પોન્ડ હોય, ખાબોચિયું હોય, એનાથી મોટી હોય અને રિવરથી નાનું હોય. ઓકે, સો લેક જે છે એ આર્ટિફિશિયલી એટલે આપણે લોકોએ ડીગ કરીને મોટો હોય અને એમાં રેઇન વોટર કલેક્ટ કરીને બનાવી શકીએ છીએ. અને નેચરલી એવું પોસિબલ છે કે અહીંયા મોટો ખાડો હોય, અહીંયા પાણી ભરાઈ જાય. દેટ મીન્સ ઇટ ઇઝ લેક નાઉ. ઓકે, સો લેક જે છે એ આપણા લોકોથી જો બની શકે છે, જે એરિયામાં વોટર રેન આવતો હોય એટલો બધો, અને એ નેચરલી એ હોઈ શકે છે, રાઈટ? સો લેક ઇઝ બિગર ધેન પોન્ડ એન્ડ સ્મોલર ધેન રિવર. અને ત્યાંથી આપણને લોકો શું થાય છે, વરસાદનું જે પાણી છે એ લેકમાં કલેક્ટ થાય છે. એટલે જ્યારે રેન આવે ત્યારે બધું પાણી એમાં ધીમે ભેગું થતું જાય ને એનું પાણી ભરાય. That means it is lake now. Okay, then pond એટલે બહુ નાનકડું એવું ખાબોચિયું, નાનો એવો ખાડો, એમાં પાણી ભરાઈ ગયું હોય. That means it is pond. ત્યાં ફ્રોગ્સ ને લોકો યુઝ્યુઅલી રહેતા હોય છે. સો પોન્ડ જે છે એ લેકથી નાનું છે અને રિવરથી એ નાનું છે. સૌથી નાનકડું આપણે કહી શકીએ તો પોન્ડ જ છે. જ્યારે આપણે લોકો ચેપ્ટર એક્સપ્લેન મીન્સ વોકેબ્યુલરી વર્ડ્સ એક્સપ્લેન કરતા હતા ત્યારે દીદીએ તમને લોકોને પિક્ચર પ્રોવાઈડ કરેલો છે, જેનાથી તમને લોકોને આઈડિયા આવે કે પોન્ડ કેવી લાગે, લેક કેવું લાગે, સી કેવું લાગે. ઓકે, so pond is a smaller structure, smaller water body. નાનકડું એવું water body જે હોય એને શું કહેવાય? pond કહેવાય, right? So it is small, it is not that big, right? Then springs. ઓકે, સો દીદીએ તમને લોકોને લાસ્ટ ટાઈમ કીધું કે સ્પ્રિંગ એટલે કે જમીનમાંથી નીકળતું જે નેચરલી પાણી હોય એને સ્પ્રિંગ કહેવાય. ઇટ કેન બી હોટ અને ઇટ કેન બી કોલ્ડ એઝ વેલ. એટલે ઘણીવાર સ્પ્રિંગ વોટર જે હોય છે એ ગરમ જ હોય છે, પણ જે જમીનમાંથી પાણી નીકળતું હોય એને સ્પ્રિંગ કહેવાતું હોય છે. એટલે અંડરગ્રાઉન્ડ વોટર નેચરલી જો બહાર આવતું હોય તો એને આપણે લોકો સ્પ્રિંગ કહીએ છીએ. સો એવું ઘણી બધી એરિયામાં તમને લોકોને સ્પ્રિંગ્સ જોવા મળશે જ્યાં નેચરલી જમીનમાંથી પાણી બહાર આવતું હોય. તો જ્યારે નેચરલી જમીનમાંથી પાણી બહાર આવતું હોય એને આપણે લોકો શું કહેશું? એને આપણે લોકો સ્પ્રિંગ કહેશું, રાઈટ? ધેન રિવર એટલે કે શું થાય કે ફ્લોઈંગ વોટર બોડી જે કોન્સ્ટન્ટલી વહેતું જ હોય એને રિવર કહેવાય. રિવર ઇઝ લાર્જર ધેન પોન્ડ. પોન્ડથી મોટું છે અને લેકથી બી મોટી હોઈ શકે છે. સો રિવર જે છે એ કોન્સ્ટન્ટલી ફ્લો કરતું પાણી હોય, જે વહેતું પાણી હોય એને આપણે લોકો રિવર કહીએ છીએ. જે સ્ટેગ્નન્ટ હોય એટલે ઊભું ને ઊભું હોય એ લેક હોય, કેમ કે એ એક જ જગ્યામાં છે. જ્યારે રિવર જે છે એ ફ્લો કરતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, રાઈટ? સો ફ્લોઈંગ વોટર ઇઝ કોલ્ડ રિવર. જેમાં વોટર ફ્લો કરતું હોય એને આપણે લોકો રિવર કહેશું.
right? Then sea. The sea is a large water body, right? So બહુ મોટું water body હોય એને sea કહેવાય. Now sea જે છે એનું પાણી આપણે લોકો યુઝ કરી શકીએ નહીં, એની પાણી આપણે પી શકીએ નહીં. Why is it so? Because it is salty. એનું પાણી જે છે એ ખારું હોય છે, ખારું પાણી હોય છે, તો એ આપણે લોકો યુઝ કરી શકીએ નહીં. જો એ પાણી પીએ તો આપણા પેટમાં ક્ષાર જમા થઈ જાય, આપણી તબિયત ખરાબ થઈ જાય, આપણને પથરી સ્ટોન્સ થઈ શકે છે, પથરી થતી હોય ઘણા બધા બોલતા હોય, તો એવું પાણી આપણે યુઝ ન કરી શકીએ, સ્કિનમાં એક બેડ ઇફેક્ટ કરે. સો એ પાણી આપણે યુઝ કરી શકતા નથી, કેમ કે એનાથી આપણને લોકોને પ્રોબ્લેમ્સ થાય છે, આપણી હેલ્થ ખરાબ થાય છે. તો આપણે લોકો રિવર વોટર, લેક વોટર અને એવું બધું જ યુઝ કરી શકીએ છીએ. આપણે સીનું અને ઓશનનું પાણી યુઝ કરી શકતા નથી, કેમ કે એ શું કામ? સોલ્ટી હોય છે, એટલે સોલ્ટ વાળું હોય છે, ક્ષાર હોય છે એમાં એટલું, એના કારણે આપણી પેટમાં પથરીઓ થઈ જાય, આપણી તબિયત ખરાબ થઈ જાય, રાઈટ? સો વી શુડ બી ટેકિંગ કેર કે આપણે લોકો એ પાણી યુઝ ના કરીએ, જેનાથી આપણી લોકોની હેલ્થ મેન્ટેન થાય, રાઈટ? દેન ઓશન ઇઝ અ લાર્જેસ્ટ વોટર બોડી. જો સૌથી પહેલા પોન્ડ, એના પછી લેક, એના પછી રિવર, એના પછી સી, એના પછી ઓશન. તો ઓશન જે છે એ સૌથી મોટું વોટર બોડી છે. વોટર બોડી એટલે વોટરની એક ટાઈપ એમ. સો વોટર બોડી ઓશન સૌથી મોટું છે અને એમાં પાણી કેવું હોય છે? સોલ્ટી હોય છે. તો એ બી આપણે લોકો યુઝ કરી શકતા નથી, કેમ કે આપણે લોકો એ પીએ તો આપણી હેલ્થ ખરાબ થઈ જાય, રાઈટ? સો ઓશન ઇઝ ધ લાર્જેસ્ટ વોટર બોડી, રાઈટ? ઓશનમાં ઘણા બધા એનિમલ્સ રહેતા હોય છે. કેવા એનિમલ્સ? વોટર એનિમલ્સ સચ એઝ ડોલ્ફિન, આ તે બધા એમાં જ રહેતા હોય છે, રાઈટ? અને આપણું અર્થ જે છે, જે આખું વર્લ્ડ જે છે, એનો બી ઘણો બધો પાર્ટ ઓશન કવર કરે છે. સો ઓશન જે છે એ ઘણો બધો એરિયા કવર કરે છે, ઓકે? Then rain. So you all know what rain is. What is rain? Rain એટલે કે ક્લાઉડ્સ માંથી નાના નાના ડ્રોપલેટ્સ વોટર ના પડે, ઇટ ઇઝ કોલ્ડ, ઇફ ધીસ ઇઝ અ ક્લાઉડ, એમાંથી જે વોટર ડ્રોપલેટ્સ પડે છે તો ઇટ વિલ બી રેન, રાઈટ? સો રેન નું પાણી જે છે એ નેચરલ હોય છે, એ આપણે લોકો યુઝ કરી શકીએ છીએ, જેનાથી લેક્સ ને એ બધું ભરાય છે. લેક રિવર આતે એ ભરાય છે, એ રેન થી ભરાય છે, અને રેન જે છે એનું પાણી સારું હોય છે, એ આપણે લોકો યુઝ કરી શકીએ છીએ. તો એ રેન નું પાણી એકઠા થાય છે. વેલ. નાવ વેલ એટલે કૂવો. કૂવો કેવી રીતે બને? કોઈ બી જગ્યાએ જ્યારે આપણે ડિટેક્ટ કરી કે અહીંયા અંડરગ્રાઉન્ડ વોટર હોઈ શકે છે, અહીંયા પાણી હોઈ શકે છે, તો શું થાય? એ જગ્યા ખોદે અને એની બાજુમાં વેલ બનાવી છે, જેનાથી લોકો એ ખાડામાં પડી ન જાય, થોડું ઊંચું સ્ટ્રક્ચર મળી જાય ને લોકોને ખેંચવામાં એ પાણી ઈઝી પડે, રાઈટ? સો વેલ એટલે કૂવો થાય. અંડરગ્રાઉન્ડ એટલે અંડરગ્રાઉન્ડ વોટર, એટલે આપણે લોકોએ કીધું કે એવી રીતે વેલે બનાવી શકે છે, ડીપ બોરવેલ એવું બધું નીચે રાખી શકે છે, જેનાથી પાણી ખેંચાતું રહે, જમીનની અંદર શોષાય. હવે તમને લોકોને એવું થશે કે એવું પોસિબલ કેમ છે? તો એ આપણે લોકો જોઈએ. ચલો, okay, suppose this is a cloud. Okay, આ ક્લાઉડ છે, એમાંથી વરસાદ આવે છે. તો વરસાદ આવે છે તો ઓબ્વિયસલી એ જાશે ક્યાં? આ જમીન છે અહીંયા જશે. તો એ વરસાદ આપણને ઘણી બધી જગ્યાએ ભેગું થાય વોટેવર, પણ અલ્ટિમેટલી જ્યારે નીચે જાય ત્યારે શું થાય? નીચે જ પડવાનું છે. એ પછી પાણી જે નીચે છે, આ જમીન છે એની અંદર જમા થતું જાય અને આવી રીતે ભેગું થતું જાય. ધીમે ધીમે જેમ વરસાદ વધે ને તો એ ભેગું થતું જાય. સો એ ભેગું થઈ જાય ત્યારે શું થાય? અહીંયાથી આપણે લોકો ડીગ કરીને એ પાણી કાઢી શકીએ છીએ. If this is a shovel, it is a very bad picture of shovel, but if the shovel is there, એટલે ખોદવાનું, પછી એનાથી આપણે ખોદીએ તો શું થાય? આપણે લોકો પાણી બહાર કાઢી શકીએ, right? It is a very bad picture, but then you need to understand the concept, right? કે વરસાદ આવે, પાણી ભેગું થાય, જ્યારે આપણે એને ડીગ કરીએ તો ત્યાંથી પાણી બહાર નીકળી શકે છે, right? સો આવી રીતે અંડરગ્રાઉન્ડ વોટર જે છે એ આપણે લોકો લઈ શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ, right? So these were the sources of water. આ બધા જે હતા એ સોર્સ હતા વોટરના. Now let's see what should you do and what should you not do while you are using the water. So let's move on to that.
Okay, so now we are supposed to see the things which we need to take care while we are dealing with water. So તમને લોકોને પહેલા વાળામાં ક્વેશ્ચન થયો કે એ બધું બરાબર છે દીદી કે લેકમાં પાણી જમા થાય છે, રિવરમાં થાય છે, બધાય થાય છે, પણ પછી પાણી આપણા ઘરે કેવી રીતે આવે છે? Do you know that water comes to our house with the help of pipe? દીદીએ તમને લોકોને લાસ્ટ ટાઈમ પાઇપનું ફોટોઝ એ બનાવ્યા હતા કે આવી રીતે સ્ટ્રક્ચર હોય જેનાથી એ નીચે અંડરગ્રાઉન્ડ હોય અને બધાયના ઘરની લાઈન પાઇપલાઇનમાં એવી રીતે આવી રીતે સપ્લાય થતું હોય. સો પાઇપથી એવી રીતે આપણા ઘરે પાણી આવતું હોય છે. ઓકે, ઇફ ધીસ ઇઝ અ random picture of a lake or something, it is a bad drawing, as I said. તો અહીંયા પાઇપલાઇન નું એ લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું, પછી આથી વોટર ધીમે 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 આવી રીતે if we are having a if I am having a house તો પછી આવી રીતે આપણને ઘરમાં મળી જતું હોય છે. This is a bad depiction, it is a bad picture, but pipeline through પાણી આપણા ઘરે આવે છે અને જ્યારે આપણે લોકો નળને ખોલીએ છીએ તો આપણને લોકોને પાણી મળી જાય છે, રાઈટ? So we get water with the help of pipelines and everything. પાઇપ જે છે એનાથી આપણને લોકોને પાણી મળતું હોય છે, right? So I hope you have understood with the help of that bad picture, but my drawing is not that good, so you have to bear with it. Okay, so we should not waste water. Okay, so first thing which you need to take care is આપણે લોકોએ પાણી જે છે વેસ્ટ કરવું જોઈએ નહીં. શું કામ ન કરવું જોઈએ? બીકોઝ આપણે લોકો પાણી પીએ પછી થોડુંક પાણી વધતું હોય તો આપણે સીધું નીચે જવા દઈએ છીએ, તો એ શું કામ કરવું જોઈએ? એ પાણી આપણે લોકો પ્લાન્ટ્સને આપી શકીએ છીએ તો એ લોકો ગ્રો કરે, રાઈટ? સો એ પાણી નીચે એમ થ્રો કરી દેવા કરતાં ઇટ ઇઝ બેટર કે આપણે લોકો એનું પ્રોડક્ટિવ યુઝ કરીએ, એનો સારો યુઝ કરીએ, રાઈટ? સો we are not supposed to do that while we are drinking water. After that we are not supposed to throw the water down the drain. એટલે બીજું નીચે નથી જવા દેવાનું, એને આપણે બીજી જગ્યાએ યુઝ કરી શકીએ. પોતાના પાણીની ડોલમાં નાખી દો કે પ્લાન્ટ્સને પીવડાવી દો, જેનાથી સારું એવું બેનિફિટ મળશે, આપણે પાણી વેસ્ટ થશે નહીં. We should clean water, drink clean water. આપણે લોકોએ જે છે પાણી ચોખ્ખું પીવું જોઈએ. શું કામ? દીદીએ કીધું, રાઈટ, કે આપણે લોકો ક્ષારવાળું પાણી પીએ, ડર્ટી પાણી પીએ તો આપણે હેલ્થ ખરાબ થાય. આપણે લોકો જો એ પાણી પીએ તો આપણા સ્ટમકમાં ક્ષાર ભેગું થાય અને પથરીના ફોર્મમાં એ થઈ જાય, સ્ટોન થઈ જાય આપણે સ્ટમકમાં, કિડનીમાં. સો વી શુડ ટેક કેર કે આપણે લોકો જે બી પાણી પીતા હોય બોઇલ કરીને ઉકાળેલું પાણી પીતા હોય, કેમ કે એમાં જો જર્મ્સ કે એવું કાંઈ હોય તો આપણી હેલ્થ જે છે એ ખરાબ થઈ શકે છે. હવે પાણી ક્લીન કેવી રીતે રહેશે હવે એ જોશું. વી શુડ નોટ થ્રો વેસ્ટ ઇન સોર્सेस ઓફ વોટર. વેસ્ટ એટલે હવે કચરો. વેસ્ટ કરવું મીન્સ વેડફવું. હવે અહીંયા શું કીધું? વેસ્ટ. તો વેસ્ટ કરવું મીન્સ વેસ્ટ એટલે કચરો જેનું આપણને કંઈ કામ છે નહીં. તો આપણે લોકો જ્યારે રોડ પર કેમ જતા હોય મારી હાથમાં કચરો હોય તો ડાયરેક્ટલી બહાર ફેંકી દો, એવી રીતે આપણે કરવાનું છે. આપણે લોકો તો ગુડ ચાઇલ્ડ છીએ, ગુડ સિટીઝન છીએ ઇન્ડિયાના, તો આપણે લોકો શું કરશું? વોટ વિલ વી ડુ? થિંક. ઓકે, સો વી વિલ કેરી અ બેગ ઓર સમથિંગ કે આપણે કોઈ કચરો સાચવી રાખશું ને પછી જ્યારે આપણે ઘરે પહોંચશું ત્યારે ડસ્ટબિનમાં નાખી દઈશું. જો આપણે બહાર નાખી દઈએ તો આપણા રોડ્સ ગંદા થાય છે, આપણા પ્લાન્ટ્સ પર અફેક્ટ થાય છે, પ્લસ વોટર બોડીમાં આપણે જો કચરો નાખીએ છીએ દરિયામાં, નદીમાં કે ગમે ત્યાં, એ કચરો એનિમલ્સને હેરાન કરે છે. એ એનિમલ્સ જે પાણીમાં રહેતા હોય એના ગળામાં ફસાઈ જાય ને એવો બધો પ્રોબ્લેમ થાય છે. સો વી શુડ બી ટેકિંગ કેર કે આપણે લોકો એવી રીતે કચરો ફેંકી દઈએ નહીં. સો આપણે લોકો જે સોર્सेस ઓફ વોટર જે છે આપણા બધા એને ક્લીન રાખવા જોઈએ. જો એ ક્લીન રહેશે તો આપણે લોકો ક્લીન વોટર પી શકશું અને આપણી હેલ્થ સારી રહેશે. તો ઇટ ઇઝ અફેક્ટેડ સામે જેનું અફેક્ટ થાય છે. સો કઈ 3 વસ્તુનું તમારે લોકોએ યાદ રાખવાનું છે કે આપણે પાણી વેસ્ટ નહીં કરીએ, અનનેસેસરીલી ખુલ્લો નળ નહીં રાખી દઈએ, બંધ કરવાનું યાદ કરશું હંમેશા, પાણી ડાયરેક્ટલી ફેંકી નહીં દઈએ અનનેસેસરીલી. પછી આપણે એ ધ્યાન રાખવાનું છે કે મારે ડ્રિંકિંગ વોટર જે છે પીવાનું પાણી એ ચોખ્ખું પીવું જોઈએ જેનાથી મારી હેલ્થ સારી રહે. અને થર્ડ છે કે આપણે કોઈ કચરો જે છે એ sources of water માં નાખવાનો નથી. So this was the chapter explanation of chapter number 5, right? આપણે લોકો વોટર સારી રીતે સમજી લીધો છે. Now in the next session what we are going to do, we are going to begin with the
exercise solving of chapter. So this was your session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.